તો આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। 15 મે બાદ કાંઠાના ભાગોમાં ભારે હલચલ જોવા મળશે। અરબ સાગર અને બંગાળનો ઉપસાગર સક્રિય થશે અને 17 મે થી જૂનના પ્રારંભમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થશે। આ વખતે અરબ સાગર વધુ સક્રિય થઈ શકે। 8 જૂન બાદ અરબ સાગર વધુ સક્રિય રહેશે। અરબ સાગરમાં પણ ચક્રવાત રહી શકે છે। 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર વરસાદ રહેશે અને 28 મે થી 1 જૂન સુધી દેશમાં ચોમાસું દસ્તક દઈ શકે। 28મી મે થી દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી શકે। 17 મે થી જૂનની શરૂઆત સુધીમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ વખતે અરબ સાગર વધુ સક્રિય રહેવાની શક્યતા રહેશે। જૂન સુધીમાં તો અને 8 જૂન બાદ અરબ સાગર વધારે સક્રિય રહેશે અને અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે। લગભગ 28 મે સુધીમાં આંદામાન નિકોબાર ટાપુમાં ભારે વરસાદ થાય અને 28 મે થી ભારતના દક્ષિણ છેડે ચોમાસું પહોંચવાની શક્યતા રહે। 1 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા રહે। ચોમાસાના આગમનને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। એક સપ્તાહ વહેલી થઈ શકે ચોમાસાની એન્ટ્રી। હવામાન નિષ્ણાત અથ્રેયા શેઠીનું અનુમાન, દેશમાં ચોમાસાનું વહેલું આગમન થવાના એંધાણ। કેરળમાં 24 મે સુધીમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી। 13 મે સુધીમાં આંદામાન નિકોબાર પહોંચી શકે છે ચોમાસું। અંદાજિત તારીખમાં થઈ શકે છે 2 દિવસની વધઘટ। जो सामान्य प्री मानसून बारिश रहती है वो आ सकती है। और फिर अगर हम देखें तो क्योंकि फिर आखिर में जब तक मई के आखिर में मानसून केरल के आसपास पहुंचने की उम्मीद है तो फिर इसके बाद में अरब सागर में जो हलचल होगा उसके ऊपर से उसका असर पड़ेगा कि अभी अगले 15 दिन में मानसून अंडमान निकोबार तक पहुंच जाएगा। अंडमान निकोबार पहुंचने की सामान्य तारीख लगभग 15 मई के आसपास है। तो इस साल पिछले साल के जैसे ही लग रहा है कि फिर से एक बार अंडमान निकोबार में जल्दी पहुंचेगा, लगभग 13 तारीख के आसपास। और फिर इसके बाद में आगे बढ़ते हुए केरलम में भी सामान्य से लगभग 5 से 6 दिन जल्दी पहुंचने का अनुमान है, यानी लगभग 25 मई के आसपास। तो ऊंचा तापमान छता सहन नहीं करवी पड़े लू। पवनનું જોર વધવાથી 7 મે સુધી નહીં પડે લૂ। હવામાન નિષ્ણાત અથ્રેયા શેઠીએ જાહેર કર્યું 7 મે સુધીનું અનુમાન। કેટલીક જગ્યાએ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે તાપમાન। 30 થી 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે। દરિયાઈ પટ્ટી દક્ષિણ ગુજરાતમાં 33 થી 35 ડિગ્રી રહેશે તાપમાન। સૌરાષ્ટ્ર અને કચ્છમાં 39 થી 42 ડિગ્રી રહી શકે છે તાપમાન। उत्तर અને મધ્ય ગુજરાતમાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહી શકે। તો દરિયાપટ્ટી અને દક્ષિણ ગુજરાતમાં સવારે વાદળછાયું વાતાવરણ રહેશે। 3 થી 5 મે દરમિયાન મધ્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં અમુક સ્થળો પર ગાજવીજ સાથે હળવું માવઠું થઈ શકે। તો ચોમાસા અંગે આગાહીકારની એક મોટી આગાહી। આગાહીકાર રજનીકાંત લાલાણીની મોટી આગાહી। 6 થી 11 જૂનમાં વાવણી લાયક વરસાદ થશે। 26 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું આવી જશે। આ વર્ષે વરસાદના 10 રાઉન્ડ રહેશે। આ વર્ષનું ચોમાસું 2015 જેવું રહેશે। 10 દિવસ સતત હેલી સ્વરૂપે વરસાદ વરસશે અને સતત પડનારા વરસાદથી ઉત્પાદન પર અસર થશે। આમ તો મે મહિનામાં 25 થી 29 મેમાં આપણે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાશે એટલે વરસાદ શરૂઆત આપણે ખાંભા, અમરેલી જિલ્લાનો લીલિયા, ગોંડલ સાઈડ એ બધે ચાલુ થઈ જશે। આ ઉપરાંત 6 થી 11 જૂનમાં પ્રથમ વાવણી થશે આપણે સમગ્ર સૌરાષ્ટ્રમાં। ત્યારબાદ 17 જૂન થી 26 જૂન આખા ગુજરાતમાં બધે વાવણી લાયક ખૂબ જ સારો વરસાદ થવાનો છે એ ગાળામાં। આમ તો આ વર્ષે વરસાદને જે 10 રાઉન્ડ છે આપણે સૌથી વધારે, જે આવું જ સમય 2015માં પણ આવું ચોમાસું આપણે આવ્યું હતું અને એની પહેલા 1995માં પણ જે ચોમાસું હતું એ જ પુનરાવર્તન આ વર્ષે 2026માં થઈ રહ્યું છે। એટલે પૂર વધારે 10 દિવસ સુધી સળંગ હેલીના રૂપમાં વરસાદ વરસે સમગ્ર ગુજરાતમાં। એટલે ઉભા મોલાતને જે છે ખેડૂતના એ મોલાતને નુકસાન વધુ કરે અને વરસાદ સારો થાય લીલો દુષ્કાળ જેવું, પણ ઉત્પાદનની દ્રષ્ટિએ નહીવત રહે આ વર્ષે। રાજકોટમાં જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં 11 જેટલા વર્ષા વિજ્ઞાનના નિષ્ણાતોએ આ વર્ષે ચોમાસાને લઈને અનુમાન વ્યક્ત કર્યું। આગાહીકારોના જણાવ્યા મુજબ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી સારો વરસાદ થવાની સંભાવના છે। ગુજરાતમાં આ વર્ષે અંદાજે 40 થી 50 ઇંચ જેટલો વરસાદ થઈ શકે। નિષ્ણાતોએ ખેડૂતો માટે વાવણીના 3 તબક્કા પણ સૂચવ્યા, જેમાં 15 જૂન, 21 જૂન અને 3 જુલાઈ। આ સમયગાળો
વરસાદના પેટર્નને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। આ વર્ષે ગુજરાતમાં કોઈ મોટા હોનારત વાવાઝોડાનું ખાસ જોખમ નથી। 15 ઓક્ટોબરની આસપાસ રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। આ વર્ષે બધાનું અનુમાન રહ્યું કે 40 થી 50 ઇંચ વરસાદ થશે। જળ પ્રલય નથી, દુષ્કાળ નથી, અતિ ભારે વાવાઝોડું કોઈ એવું નથી અને ક્રમશઃ વરસાદ આવશે। વચ્ચે એક વખત સામાન્ય વરસાદ ખેંચાશે, પણ એ બહુ ચિંતાનો વિષય નથી। પણ આખા ગુજરાતમાં વરસાદ સારા પડશે અને વર્ષ સારું થશે એવો 11 વરસાદ તજજ્ઞોનો અનુમાન છે। ગીર સોમનાથના કોડીનારમાં આઈપીએલ સુગર મિલ અચાનક બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાઈ ગયો। ખેડૂતો મુજબ તેમની શેરડીની કાપણી હજુ બાકી હોવા છતાં મિલ બંધ કરી દેવામાં આવી, જેના કારણે ઊભો પાક બગડવાની કગાર પર છે। ખેડૂતોના મતે મિલના અધિકારીઓએ સમયસર કાપણી કરવાની ખાતરી આપી હતી, પરંતુ હકીકતમાં કોઈ કામગીરી નથી કરી। આ મુદ્દે સુગર મિલે જવાબ આપ્યો કે ખેતર સુધી મશીન પહોંચવા માટે રસ્તો નથી અને ખેતરો ભીના છે। હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી રહ્યા છે, નહીં તો ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી પણ આપી। આ ચાલુ કરી હતી, અહીંયા 3 મહિના મિલ હાકીને બંધ કરી દીધી। અત્યારે બંધ થઈ એની તારીખ છે 8/4/2026 ને આજની તારીખ સુધી 1 તારીખ સુધીમાં અહીંયા હજી સુધી અમારી શેરડીનો કોઈ નિકાલ કર્યો નથી। 23 દિવસથી બંધ છે। અત્યારે અંદાજે તમે 80 થી 90 ખેડૂતો છે અને શેરડી અંદાજે 2000 થી 2500 ટન ખેડૂતના ખેતરમાં શેરડી અત્યારે ઊભી છે। સુગર ફેક્ટરી અમે શેરડી નોંધાવેલ છે આઈપીએલમાં। એમાં દ્વારા અટાણે મારી શેરડી અટાણે આખી સુકાઈ ગયેલ છે। તો હવે એના માટે અમે કન્વર સાહેબને ફોન કર્યો, 2 વાર મારે રૂબરૂ મેં ફોન કર્યો કે તમે ભલે અટાણે પડી શેરડી અમે લેવા માગતા નથી, ના પડે કે શું કારણથી કે અમે નોંધાવેલ છે પણ અમે લેવા માગતા ફેક્ટરી બંધ થઈ ગઈ। જે આપણે આગેવાનો છે એ લોકોએ મિટિંગ બોલાવી ત્યારે અહીંયા કહેવામાં આવ્યું છે કે જે શેરડી રહી જશે તો અમે ઊભી શેરડીના વળતર અમે ચૂકવી દેશું। એ આપણે પ્રતાપભાઈ એમડી પીએસ ડોડિયા સાહેબ અહીંયા મિટિંગમાં અમને બધા ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે જે ખેડૂત બાકી રહી જશે એને અમે વળતર ચૂકવી દેશું, પણ અત્યારે અમારે કોઈ પણ વાત સાંભળતું નથી। कुछ चीज़ें रही जो हम लोग थोड़ा सा सफ़र भी किया है, हमने लेबर की कुछ प्रॉब्लम रही है क्योंकि फैक्ट्री थोड़ा लेट बारिश की वजह से और कुछ काफ़ी टाइम बाद में चली थी, तो इस वजह से थोड़ा प्रॉब्लम लेबर का रहा है और उस वजह से, लेकिन हमने उसके बाबत में भी 5 हार्वेस्टर हमने यहाँ चलाए हैं जिससे कि फार्मर का ज़्यादा से ज़्यादा शेरडी हम लोग कटाई कर सकें, तो किया है। और बाकी जो बचे हैं जल्दी हम लोगों को उनका अपनी टुकड़ी के माध्यम से, अपनी लेबर के माध्यम से जल्दी उनका हम समापन कर देंगे। इसीलिए हमारे खेडूत भाइयों से मेरा निवेदन है कि वो परेशान ना हो, किसी भी कीमत परेशान